બધા હરિભક્તોને જય સ્વામિનારાયણ. આજે આનંદની કથા સાંભળી બધા તમે. આનંદની કથા બહુ જબરી હતી. અને આણંદના હરિભક્તો અત્યારે વરતાલ મંદિરનો કોઠાર સંભાળે હો. સ્વામિનારાયણ ભગવાન છતાંય માન અપમાન સહન કરવાની રીતિ બધી શીખવાડી. આમ તમે માન અપમાન સહન કરો કંઈ નથી કરતા. એકબીજાની હરિભક્તોની હોય, ભાઈઓ ભાઈઓમાં હોય, બાઈઓ બાઈઓમાં હોય, એકબીજાનું સહન કરવા શીખો. અનંત કોટી બ્રહ્માંડના ધણી ભગવાન એ સંકલ્પ કરે તો ઉથલ પાથલ થઈ જાય બધું. પણ એને ધીરજ કેટલી રાખી? ગારાનો વરસાદ થાય, ગારુનો વરસાદ થાય, પણ બધું સહન કર્યું. ભક્તો, આ મોટું કામ હે. સહન કરવું એ ઢાલ હે. ઢાલમાં સમજો, હે લડવા જાય ને આ ઢાલ પ્રસાદીની આપણે ત્યાંકને છે રંગમોલમાં. ઢાલ આમ ધારી હોય, ભાલા આવે તો આમ જ બેહી જાય, લાગે નહીં. એમ ક્ષમા છે ને એ ઢાલ હે. એવું બધા ભક્તો થોડુંક રાખવું, મજા આવે તો, સુખ્યું તો રહેવાય. ઘરમાં, કુટુંબમાં, ફરિયામાં, મંદિરમાં, બધી જગ્યાએ સુખ્યું રહેવું હોય તો ક્ષમા સમ ખડગ નહીં. ક્ષમા રાખવી કામ મોટું હે. પહેલા માણસોને ગરજ રહેતી એકબીજાની, હવે ગરજ ઓછી થઈ. ખીચા ટાઈટ થયા ને થોડા, એટલે થોડુંક એકબીજાની ગરજ ઓછી રહે. પણ ભગવાનના ભક્તોએ ભગવાન સાથે કેવી ગરજ રાખવી? તમે ભીમનાથ ગયા છો? ભીમનાથ, ત્યાંકને નદી છે. ત્યાં ભીમનાથમાં દુકાળ પડ્યો હતો. માણસોને ક્યાં ખાવા અન્ન ન મળે, ત્યારે માણસો કે ભાઈ સાહેબ અમને આપો ને કાંઈ. આમ લાઈન લાગે હો. તે ઓલા દેનારા ખીજાય ને, આમ ધક્કો મારે એટલે નદીમાં પડી જાય. કોકને લાગી જાય, કોકને કાંઈ. છતાં બારે આવીને કહેશે ભાઈ સાહેબ થોડું હાલો, થોડુંક આપો કાંઈ. હે મહારાજે અને સંતોએ લખ્યું, સત્સંગમાં આવી ગરજ આવે તો માણસ સુખ્યો થાય. ગરજ હો. જેમાં આપણે કાંઈ હોય નહીં આપણી પાસે, પૈસાની કેવી ગરજ હોય, માણસ ન હોય તો માણસની કેવી ગરજ હોય, એવી ગરજ જે સત્સંગમાં આવે તો એને માન અપમાન ક્યાં લાગે હશે? ભગત કીધું, ક્યાં લોહી નીકળ્યું આપણે? હે ગુમણું થયું. તને કહેવાય છે કે શબ્દે માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ. જેણે શબ્દ વિચાર્યા તેના સરિયા કાજ. કહો, જેણે આવા શબ્દો વિચાર્યા હોય ને એનું કામ થઈ જાય. આવી વાતો આપના જીવનમાં આવે તો સુખ્યું ઘણું થવાય. હો, પરિવારમાં, કુટુંબમાં, કામકાજમાં, મંદિરમાં, સમજાય ને, પાડોશીમાં, આવું બધું હોય ને. ભલે કહી ગયો, એ રાજી થયો ને, એને સંતોષ થઈ રહ્યો ને. હે
એવી જો દીનતા જીવનમાં આવે ને તો શાંતિ થાય. બાકી લોકમાં કહેવત છે, હકે લઈએ હકે દઈએ, હકનું હજામ થાય, અણહકનું આવે એ હોય એ લઈ જાય. હો મારા સંતો વાતોમાં વાત લખી, રસ્તામાં બકરા હાલ્યા જતો હોય, એની પોટડી જમીન ઉપર પડે તો 2 દાણા ઉપાડે, અને વાછડાનો ઓપોદરો તો થોડું વધુ ઉપાડે, અને પાડીનો તો ઘણો ઉપાડે, અને ભેણો પડી જાય તો કિલો ખણ ઉપાડી જાય. આવતું દેખાય આપણને, પણ હોય એ લઈ જાય. હો એટલા માટે કહેવત છે, હકે લઈએ હકે દઈએ, હકનું હજામ થાય, અણહકનું આવે એ હોય એ લઈ જાય. હો કુટુંબમાં પરિવારમાં વિખવાદ થઈ જાય એ જુદું અમુક. એટલે ભગવાનના ભક્તો છીએ, શિક્ષાપત્રી આપણે વાંચી રહ્યા. મહારાજે શિક્ષાપત્રીમાં રેખાઓ કરી દીધી. સીતાજી જંગલમાં હતા, રામ ભગવાન ગયા હતા મારવા મારી છે. હા, અને લક્ષ્મણજી રક્ષામાં હતા. લક્ષ્મણજીએ સીતાજીએ જરાક મેણું માર્યું. હો લક્ષ્મણભાઈ કે માં મને રામે ના પાડી. હો પણ તમે કહો છો હું જાઉં છું, હું આ એક લીટો કરી દઉં. શું કરી દઉં? એક રેખા લઈ લઉં. આની અંદર છો ત્યાં સુધી તમે સુરક્ષિત છો, પણ હાથે બારે નીકળ્યા પછી કોઈ રક્ષા થઈ શકશે? શેનો લીટો કર્યો તો? રેતીમાં લીટો કર્યો તો. ભક્તો, સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં રેખાઓ કરીએ. અમારી તમારી બાઈઓની ભાઈઓની, રાજાઓની, પૈસાવાળાની, આચાર્ય મહારાજ આચાર્ય બધી લીટા કર્યા. એ લીટામાં જ્યાં સુધી છીએ ત્યાં સુધી આપણે મોજ છીએ, સેફ છીએ. અને લીટાથી બારે નીકળ્યા પછી લક્ષ્મણ રેખાને કીડીએ માને, મકોડો માને, પણ મહાન ઓછું માને. હો લ્યો, આજે લક્ષ્મણ રેખા આવી હતી દવા, લીટો કરે તો કીડ્યું ના આવે. એટલે ભક્તો, સ્વામિનારાયણ ભગવાને અમારે માટે તમારે માટે રેખાઓ કરીએ. રેખામાં છે ત્યાં સુધી આપણે સેફ છીએ. રેખા તે બારે નીકળ્યા પછી કેવા રાવણ તો એક હતો, આજ તો ઘર ઘર જ્યાં જુઓ તો રાવણ બેઠા. હો કેમ ને કેમ ઉપાડી જાય કાંઈ નક્કી નહીં. એટલે બધા જુવાનો વડીલો, મહારાજે આપણે આજ્ઞા કરીએ એ પ્રમાણે રહી અને જીવનને સફળ બનાવું. આ દુનિયામાં 4 દીનું જીવોત્તર છે, સમજા? એટલા માટે મહારાજે કીધું, આ દુનિયામાં કજીઓ કોણ કરાવે? જર જમીન ને જોરું. તણે કજિયાના કાં પૈસા માટે થાય, કાં જમીન માટે થાય, કાં સ્ત્રી માટે થાય. હો એટલે આપણે સમજવું આ ભગવાનનું છે તો આપણે નહીં થાય કાંઈ તકલીફ. પોતાનું માનવા જાશો, મારું મારું કરતા મરી જાય, તારું તારું કરતા તરી જાય. હો હા, ભાઈઓ ભાઈઓમાં હો, બાઈઓ બાઈઓમાં કાંઈ 5-25 જ વાતો હોય. આપણા ગુરુ પાડોશમાં અક્ષરજીવન સ્વામીએ શું લખ્યું? દર એકાદશી વંચાય ને પત્ર, 5-25 ઘાસ આવે સહન કરવો, પરસ્પર પ્રેમ છોડવો નહીં. પૈસા આજ છે ને કાલ નથી. આપણે તમે વાત સાંભળી રહ્યો ભાગવતમાં, કથા સાંભળીએ તમે ભાગવતમાં?
3 ભાઈ હતા. એમાં એક ભાઈ નાનો ભણવા ગયો હતો. એ ગુરુકુળમાં ભણ્યો, પછી નાનો હતો એટલે વાર લાગી. 2 ભાઈઓ ભાગ બધો લઈ લીધો. ભાઈ આવ્યો, ભાઈએ કીધું મોટા ભાઈને, મારો ભાગ તો તારા ભાગમાં મા બાપ રાખ્યા છે. શું? ભાગવતમાં નામ પડ્યું ના ભાગ. શું નામ પડ્યું? ના ભાગ. પછી ભગવાને અદલનું બદલ શું કર્યું ખબર હે? જે ના ભાગ હતો એ મોટો રાજા બન્યો, અને જે ભાગ લેનારા હતા ને એ બધી નોકરી કરવા માંડ્યા. હો, એટલે બધા ભક્તો એ અમે કે તમે આપણે બધા ભગવાનની આજ્ઞામાં રહેશું તો ભગવાન આપણે આલોકમાં સુખિયા નહીં મહાસુખિયા કરવાના. અને ભગવાનની આજ્ઞાથી બહારે જાશું તો એ હશે ને એ હાલ્યું જશે, કાંઈ ખબર નહીં પડે. ઘણાના રાજાના રાજ હાલ્યા ગયા, મોટી મોટી કંપની વાળા હાલ્યા ગયા. આજે જેના ડંકા વાગતાના એ બિચારા હાવ હાથ પગે થઈ રહ્યા. એ છેલ્લી બાકી ખાવાના રોટલા નહીં હો, દવાના પૈસા નહીં છેલ્લી બાકી. આવી પરિસ્થિતિ આવી જાય. એટલે ભક્તો એકબીજામાં ભાઈઓ હો, વડીલો હો તો જાણે સારું રહે એમ. આ જીવનમાં એવું હોય, એક કુટુંબ હતું મોટું, પછી એકનો એક દીકરો. હવે દીકરાને લગ્ન થાય એટલે છોકરાને થોડુંક મા પતે ધ્યાન દેવું પડે ને, ઘરવાળું આવ્યું તો એ ધ્યાન દેવું પડે ને. પછી શું કર્યું? ઓલા નવા ઘરના આવ્યા એટલે પછી છોકરાને મા હતા ને આમ રીસાયેલા જેવા રે સમજાના. એના પતિએ વિચાર્યું કે કાંક ગડબડ લાગે રહી, કે શું છે કે. પછી એક દી પૂછ્યું, કેમ આમ બધું હમણાં હરખું નથી શરીરમાં, કાંઈ બીમારી છે? તો કે કાંઈ નહીં, કે છોકરો વેચાઈ ગયો. કે પેલા પૂછા કરતો આમ તે લગ્ન થયા પછી એનો થઈ ગયો. એટલે ઓલા બાપા હતા ને એને કીધું, મને લાગે છે કે છોકરો થોડો અડધો તો વેચાઈ ગયો લાગે. કે આ વાત કરી. પછી બાપાએ ધીરે રહીને 2 દી ખમીને બીજી વાત કરી ઘરના માણસને કે છોકરો તારી સંભાળ રાખે, સંભાળ રાખે બધી હો, સંભાળ રાખે. એના ઘરનું આવ્યું એ પૂછા કરે, સંભાળ રાખે, પણ અડધો વેચાઈ ગયો. કે મનમાં એવું થયા કરે. બાપાએ કીધું કે તારો છોકરો અડધો વેચાણો હે ને, આપણે જેની દીકરી લઈ આવ્યા એ તો આખી લઈ આવ્યા ને અહીંયા. એના મા બાપને કેમ હશે? હે તઈ ઓલા બાઈનો મગજ ઠેકાણે આવ્યો કે આ તો ઘરનું નવું માણસ આવ્યું હોય તો એને કંપની થોડીક તો આપવી પડે ને, પણ અડધો જોયો, અડધો. પણ અડધો તો તારો છે, પણ આ દીકરી લઈ આવે અહીંયા આપણે, એ તો આખી અહીંયા આવી ગઈ ને તારા કરે, તારી સેવા કરે, તારી સંભાળ રાખે, આવું બધું કરે ને પછી હરખું થઈ ગયું. વડીલોનું આવું કામ હે, વડીલોને આવો ધંધો કરવો જોઈએ. કાંઈક હોય ગરબડ તો ઘરમાં થયા કરતી હોય, પણ વડીલો એ આવી રીતે આમ સમજણ શક્તિ આપે ને તો જીવનમાં શાંતિ વર્ત્યા કરે. હો, એટલે બધા ભક્તો આપણે આવી કથા સાંભળીએ છીએ, એમથી આપણા જીવનમાં સહનશીલતા, એકબીજાનું દર ગુજર કરવાનું. જો ગાડીમાં ડીમફૂલ હોય ને તો
તેમ આપણા જીવનમાં પણ ડીમફૂલ કરવું. હા, ઘરમાં આવો તે વિચાર કરો, માતાજી શેની માથે અસવાર છે? વાઘ માથે છે કે પછી નંદી માથે છે? જ્યાં જોવું પડે એમ, અને જોઈને વિચાર વાત કરો, તમને મોજ આવી જાય. અને એમને ભરત ફગાવો તો શું થાય? દુઃખી થઈ જવાય. હો હા, અને એ સમજી જાય આવેરા ઘોડેસવાર છે કે કેમ છે, કે હથિયારબંધ છે બધા, તો એને એ પ્રમાણે વાતો કરે ને તો આજે આનંદ બહુ આવે. હો, અને દુનિયામાં સંસારમાં તમે બેઠા છો અને આનંદ ન હોય તો શું જીવ્યા કે ન જીવ્યા? પશુઓ મોજથી જીવેરા, અને આપણે માણસોએ બુદ્ધિ આપી, મગજ આપ્યો, સારા વિચાર, આવા શાસ્ત્રો દીધા, આવા મંદિરો દીધા, તમને સાધુ દીધા, ભાઈઓને શાક જોગી આપ્યા, તોય હવે જો મોજથી રહેવા ન શીખીએ તો આપણે કેટલા ડાયા કહેવાય? કયો સમજા? આવા વિચારો આપણા જીવનમાં આવે અને શાંતિ અને સુખથી રહેવાય એવા વિચારો કરવા. અને આંખ્યું બીચાશે તમારા દાદાને, તમારા બાપાને તમે કાંઈ આપ્યું? તમને કોઈ આપવાના? જમીન હશે તો અહીંયા પડી હશે, ઢોરા હશે તો વાડી પેલા ઘરે હતા, સમજ્યા ને? એ વાડી બાંધ્યા હશે, અને હોંડા કે હોંડિયું એ હશે એ ચોકમાં પડ્યા રહેશે. ટ્રેક્ટર હશે તો વાડી પડ્યા રહેશે, ગાડીઓ હશે તો ઘરમાં પડી રહેશે. અને એમને એમ આપણે જવું પડશે. હો, સાથે પુણ્ય અને પાપ બે હોય, હંસલો ચાલ્યો જવાનો એકલો. બધાય આવો વિચાર રાખીને જો જીવશું ને તો ચોક્કસ આપણે અહીંયા ઘર બેઠા સ્વર્ગ શું અક્ષરધામ આ ઘરે જ આવી જશે. સમજાના? આવો બધો મેળાવડો ભગવાન સ્વામિનારાયણે આપ્યો હોય. તમે તમારું જીવન જો બરાબર રાખશો તો તમારા દીકરા દીકરીઓમાં પણ એ સંસ્કાર આવવાના છે. સમજાના? નકો આવવાના નથી. અને દીકરા દીકરીઓને સંસ્કાર દેવા એ તમારી ફરજ બને છે. હો હા, એ ફરજમાં રહેવું અને ફરજમાં રહીને કામ કરવું. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી સુખી છો ને વિશેષ સુખી થાવ. સત્સંગમાં મોડા ન પડતા. આજે સવારે મંદિરે આવવા જવામાં લેટ ન થતા. મોડા વહેલા આવ્યા હો તો વાંધો નહીં, ભગવાન જાણે છે મોડા પોતા છો, પણ સત્સંગમાં માઠામાં થાજો. વ્યવહારમાં ભગવાન સુખિયા કરવાના છે. હા, અને ભગવાન પલે પલે રક્ષા કરે. કોઈનું દુખ્યો દેખી ના કમાય, દયા આણી રે, અતિશય આખડા થાય, અન્ન ધન વસ્ત્ર આણી રે. હો હા, ભગવાન દયાળુ છે. બુરાનપુરના હરિભક્તોને જ્યારે કષ્ટ પડ્યું ત્યારે આ ટાઈમ હતો, પણ ભગવાને ઊંઘ ના આવી. લ્યો, તમને તો 7-8 કલાક હુવા જડે ને જડતું, પણ આપણા ઠાકોરજીને 1 મિનિટ હુવા નથી જડતું. લ્યો, બધા દેશોમાં ભક્તો રહ્યા, બધા દેશના ટાઈમ જુદા. જ્યાં આરતી થાય તો પહોંચવું પડે એને. હા, કોઈ ભગત માંદો હોય તો એ જવું પડે, કોઈ ક્યાંય દુઃખી હોય તો અંબારા લેવા દિવસ ઉગે નિજુર લાઈનમાં. હો, ઓકલેન્ડમાં અને અમેરિકામાં હાથમે છે, અને પાછા હોસ્ટેલમાં ઓકલેન્ડમાં પાછા ઉગે. ત્યાં સુધી ભગવાન પાછા પહોંચી આવે. લ્યો, આ બધું કામ ભગવાન આપણે માટે 8 પોર જાગે છે. આપણે તો 7-8 કલાક હુવા તો જડેલું ને. હા, એટલે બધા ભક્તો ખટક રાખીને સત્સંગ કરો છો, કરજો. અને અંતે ભેગું હાલવાનું છે, બાકી બધું અહીં રહેશે. મારું તારું મૂકી અને ભાઈઓ ભાઈઓમાં, કુટુંબ પરિવારમાં સંપ રાખવો
અને જેનું જે થતું એટલું આપી દેવું, અને અંતે કોઈ આપણા ભેગું નથી હાલવાનું. અમે વાગડમાં જઈએ ને, વાગડમાં તે પછી બીડીના વ્યસન હોય, બીડીના. પછી બાપા કહેશે કે મેં મૂકી દો ને હવે સામે, કે હવે આ ગઢપણે ક્યાં મૂકું, ગઢપણે હવે ક્યાં મૂકું. પછી હું ભેગું તો કોઈ છોકરાને કહેશું એકાદો બાંધો મૂકી દે, સમજાના, એ બરી જાય ને, હું હાલે ને ભેગો. એમ આપણી સંપત્તિ આજ રહેવાની છે. હા, એ સંપ હશે ને તો ભગવાને રાજી થશે. જો મહારાજ ઓલા બાઈને ત્યાં ગયા હો, સમજાના, મહારાજ મનાવા ગયા, ન માન્યા, પછી મહારાજ ગામ મૂકી દેવું પડ્યું હો. એ વચનામૃત આજા પાછા કરવા પડ્યા. એમ ભક્તો, આપણે જો ભગવાનનું નહીં મનાય, સંતનું નહીં મનાય, આ શાસ્ત્રમાં શ્રીજી મહારાજ છે એ કહે છે નહીં મનાય, તો અંતે પછી દુઃખ આવવાના હોય, એ નક્કી માનજો. અને બધા ભક્તો ઉપર ભગવાન શ્રી નારાયણ દેવ ખૂબ રાજી થાય, અને બધે સુખિયા છો, વિશેષ સુખિયા થાવ. કુટુંબ પરિવારમાં, ભાઈઓમાં, આડોશી પાડોશીમાં સંપ દિન પ્રતિદિન વધે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. બહુ સારું. અમારા પ્રવીણભાઈ કે અમારા ગામમાં તમે ચોમાસે નહોતા આવ્યા, કે હવે અમે શિયાળે આવો. મેં શિયાળામાં હમણાં મેળ આવી ગયો, હવાઈ ગયું એક દી. તેથી એક દી જણમાં આવ્યા હતા ને, હા, એક દી આવ્યા હતા. એટલે બધા ભક્તોને કહું, જો સંતો દયાળુ આજે રાત્રિ સભા કરી, તમને આગું મોડું વહેલું થતું હોય, એ સંતોને એમ કે ગમે તે ભગવાને અમને 4 શબ્દનું જ્ઞાન આપ્યું હોય, એ બધા હરિભક્તોને અમે આપીએ. પણ તમે લ્યો તો કામ આવે હો, અને ખીચામાં રાખો તો તમને કામ આવે. સમય માથે હોય નહીં તો શું આવે કયો? બેગમાં પડેલા તો હું જાવ તઈ મળે, સમજાના. અને બંદીમાં રાખ્યા હોય તો વર્ષો વાટ જોવી પડે. પણ તમારા ખીચામાં હોય, તમને જઈ વાપરવા હોય વાપરી શકો. એમ આ જે કથાઓ સાંભળી હોય તમારા મગજમાં આવી જાય ને, તો કાયમી માટે હાલતે ચાલતે આપણે મદદ કરે હો. તો બધા ભક્તો ખૂબ જય. આ બાજુ વડીલો બધા, આ બધા વિમાન બધા ઉતરે પાર્કિંગમાં આવ્યા બાપાઓના. તમારા બધા રનવે માથે છે. આ રનવે માથે વિમાન હોય ને, એને પટ્ટા હરખા બાંધવા પડે. પાર્કિંગમાં પછી પડ્યા વાંધો નહીં, સમજા. ગાઈઠા થઈ જાય ને એ પાર્કિંગમાં બચે. પણ ભક્તો માટે આ ખુરશી રાખ્યું હોય સારું. શરીર કામ ન કરે છતાંય પહોંચી આવે, એ શ્રદ્ધા મોટી કહેવાય, સમજા. અને જુવાન હો, આલી ચાલી શકો ને ન પહોંચો તો આળસ કહેવાય. તો એ આળસ મૂકી અને સત્સંગમાં દિન પ્રતિદિન આગળ વધાય એવા પ્રયાસો કરજો. એ ભગવાન તમારા ઉપર રાજી છે, વિશેષ રાજી થાય એવી નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના સાથે આખી સભાને જય સ્વામિનારાયણ.